નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધતો જાય છે। સુરતમાં ક્રાઇમની ઘટનાઓ રોજની ઘણી બનતી હોય છે, ત્યારે ગઈકાલે સચિન વિસ્તારમાં 4 થી 5 લોકો પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે। જાહેરમાં હથિયાર નીકાળીને આ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે। ધૂળેટી પર્વના દિવસે સુરતમાં 4 થી 5 લોકો પર હુમલો થયો હોવાની વાત સામે આવી છે। રિક્ષામાં આવેલા ઈસમોએ ચપ્પુથી હુમલો કરી લોકોને ડરાવી દીધા હતા, તો બીજી તરફ રિક્ષા ફૂલ સ્પીડમાં ભગાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો, તો લોકોએ સ્વ બચાવમાં રિક્ષા ઉપર પથ્થરમારો પણ કર્યો હતો। સેજલનગરમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો હતો। સચિન વિસ્તારના સેજલનગરમાં આ ઘટના બની હતી, તો લોકો ધૂળેટી રમતા હતા, તે દરમિયાન અચાનક આવી બબાલ થતાં લોકો પણ ગભરાઈ ગયા હતા અને તેમણે રિક્ષા ચાલક પર સ્વ બચાવમાં પથ્થરમારો પણ કર્યો હતો। તો રિક્ષા ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ રિક્ષા ચાલક સ્પીડમાં હતો એટલે તેને પકડી શકાયો નહીં। તો પોલીસ પણ આ ઘટના સ્થળે તપાસ હાથ ધરી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો અને આરોપીઓ હજી પણ પોલીસ પકડથી બહાર છે।